ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું. દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કરાયું છે. જો કે આ સમિટમાં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્ષેપો કરાયા હતા. ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો કોંગ્રેસ પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કરી ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી બાદ અઠવા ગેટ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસનું પુતળા દહન કર્યું હતું. ભાવિન ટોપિયાલા, પૂર્વ અધ્યક્ષ યુવા મોરચા સુરત મહાનગર. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જે એઆઈ સમિટ થઈ રહી છે, ગઈકાલે તમે જોયું હશે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના મળે ત્યાં એઆઈ સમિટમાં જઈને દેશનો એક વિરોધ કર્યો, જેનાથી દેશની એક વિરોધી માનસિકતા જતી થાય. એ કોંગ્રેસ પાર્ટીની જે માનસિકતા છે જે તે દર્શાવવાનો તેવો પ્રયાસ કર્યો છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ સડક પર આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને જડબાતોડ જવાબ આપવા માટે તેમના પુતળા દહનનો એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વિરોધને શું તમે કહેશો, કયા પ્રકારનો વિરોધ હતો અને એનાથી શું અસર થઈ છે? એઆઈ સમિટ જ્યારે વિશ્વની ભારતની એક ડિજિટલ ક્રાંતિ તરફ દોડ છે, એ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને ગમતું નથી. વારંવાર દેશનો વિરોધ કર્યો, દેશના લોકોનો વિરોધ કર્યો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે દેશ વિશ્વ ફલક પર છાઈ રહ્યો છે તે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જોવાતું નથી. એ લોકો ખૂબ પાછળ હટી ગયા છે આ વસ્તુઓને લઈને. એટલે એમની એક માનસિકતા જતી કરતો હિમ અને દુષ્કારવાદીઓ લોકોએ આ પ્રયાસ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.